અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 1. ભારત ભાગ્ય વિધાતા. 20મી સદી યા પાછલા 100 વર્ષ ભારતીય સમાજમાં જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં પણ ઘણી ઉથલપાથલવાળા અને પરિવર્તનશીલ રહ્યા છે. સન 1905 બંગાળના વિભાજનના કારણે સમગ્ર દેશમાં જે પ્રતિક્રિયા થઈ અને ત્યારબાદના વર્ષોમાં જે રીતે દેશની પ્રજા આળસ મરડી ઊભી થઈ, એના પરિણામો 42 વર્ષ બાદ ભારતને સ્વતંત્રતા મળવાના રૂપે દેખાયા. બંગભંગની ચળવળ તો એક નિમિત્ત માત્ર હતી. વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો તે એટલી મહત્વની ન હતી કે જેનાથી બ્રિટિશ સામ્રાજ્યનું ભાગ્ય જ બદલાઈ જાય. 6 વર્ષ પછી વિભાજન રદ થઈ ગયું, પરંતુ એ નિમિત્તે દેશને જગાડી દીધો. લોકોમાં નિરંતર સ્વતંત્રતાની ભૂખ વધતી જ ગઈ. બંગાળના વિભાજને ભારત માતાના લાખો કરોડો સંતાનોને પોતાનો કર્તવ્યબોધ કરાવ્યો. તેઓ જાગૃત થતા ગયા અને રોલેટ એક્ટનો વિરોધ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ આંદોલનથી લઈ અને સાયમન કમિશનનો બહિષ્કાર અને ભારત છોડો આંદોલન જેવા પડાવો વચ્ચેથી પસાર થતા 1947ની 15 ઓગસ્ટ સુધી પહોંચ્યા. કેટલાય આરો અવરો વચ્ચેથી પસાર થતા રાષ્ટ્રની ચેતના જે શિખર ઉપર પહોંચી તેની અનુભૂતિ પ્રત્યેક ભારતીય નાગરિકના હૃદયને ગૌરવથી છલકાવી દે છે. શું ખરેખર ભારત દેશ આઝાદ થયો તેનું ભાગ્ય વિધાતાએ લખી જ નાખ્યું હતું? 40ના દશકામાં મળેલી આઝાદી માત્ર ભારત દેશ માટે જ નહીં, બલકે વિશ્વ સમાજ માટે, સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલનારી હતી. જે દિવસોમાં દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવા ચળવળ ચલાવવામાં આવી રહી હતી, એ દિવસોમાં બીજા દેશોમાં પણ ખૂબ જ ઉથલપાથલ મચેલી હતી. બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સંદર્ભમાં ભારતની આઝાદી માટેની ચળવળનું ખાસ કોઈ મહત્વ હોય એવું પ્રતીત થતું નથી. આ સિદ્ધિ, વિજય યા ઘટના, રશિયાની ક્રાંતિ, ચીનમાં લોકશાહીની સ્થાપના અને કોમ્યુનિસ્ટ રાજનું આગમન, આયર્લેન્ડનું સ્વતંત્ર બનવું યા ઇઝરાયલ જેવા દેશનો ઉદય થવો વગેરેના જેવો જ આ એક અધ્યાય છે. ઇતિહાસના હજારો પાનાઓમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા પાનાઓ જ એવા છે કે જે હિમાલયથી સમુદ્ર સુધી ફેલાયેલ ધરતી પર બનેલી ઘટનાઓના સાચા પ્રવાહને પોતાની અંદર સમાવીને બેઠા છે. બાહ્ય દ્રષ્ટિએ તો ભારતને મળેલી આઝાદી એનાથી પણ સામાન્ય ઘટના હતી. આ દ્રષ્ટિએ જોનારાઓ માટે આ સિદ્ધિ યા ફળની પ્રાપ્તિ દેશની પોતાની મહેનત કે બહાદુરીના બળ પર નહીં, બલકે વૈશ્વિક પરિસ્થિતિઓના દબાણના કારણે અનાયાસ જ મળી ગયેલી માનવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ લગભગ જર્જરિત બની ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. હવે તે ભારત પર લાંબા સમય સુધી રાજ કરી શકવા અસમર્થ, અક્ષમ બની ગયું હતું. ઇંગ્લેન્ડની પોતાની આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ એને યોગ્ય પણ રહી ન હતી કે ભારત જેવી વિશાળ વસાહત પર રાજ ચલાવી શકે. પોતાની મજબૂરીઓ અને દબાણોના કારણે ઇંગ્લેન્ડે આખરે મજબૂરીઓને વશ થઈ ભારતને આઝાદી આપી દીધી. જો તે અક્ષમ, અસમર્થ ન બની ગયું હોત અથવા ત્યાં રાજ કરી રહેલાઓનો ઐતિહાસિક વિવેક જાગ્યો ન હોત, તો ભારત દેશ તે પછીના ઘણા વર્ષો સુધી સંભવ છે કે આજ સુધી પરાધીન જ રહ્યો હોત, કારણ કે આંદોલનો, દેખાવો, સત્યાગ્રહો સિવાય અહીંની પ્રજાએ કોઈ લડાયક વૃત્તિ જ દેખાડી ન હતી. લડાઈ કરી યા સંઘર્ષનો રસ્તો લઈ આઝાદી પ્રાપ્ત કરવી તે ન તો અહીંની પ્રજાના સ્વભાવમાં હતું અને ન તો તેના સામર્થ્યથી કે બાહુબળની વાત હતી. એ વાત ચોક્કસ છે કે આઝાદી યા ક્રાંતિકારી પરિવર્તન માટે કિંમત ચૂકવવી પડે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા યુએસએને પોતાની આઝાદી મેળવવા માટે 1 વર્ષ સુધી 1000 ચોરસ માઇલ વિસ્તારમાં અંગ્રેજો સામે મોરચો માંડી સંઘર્ષ ખેલવો પડ્યો હતો. આ યુદ્ધ માટે તેણે 5 વર્ષ સુધી તૈયારીઓ કરી. આ યુદ્ધમાં તમામ જાતિના લોકોએ ભાગ લીધો. ખેડૂતોએ ખેતીવાડીના કામમાં વપરાતા ઓજારો
ગાળી હથિયારો બનાવ્યા. સ્વતંત્રતાના સપૂતો નામની એ સમયે ઊભી કરવામાં આવેલી સંસ્થામાં મજૂરો, ગુલામો, પાદરીઓ, વકીલો અને સરકારી કર્મચારીઓ પણ જોડાયા. 18મી સદીમાં ફ્રાન્સના લોકો લોકશાહી રાજની સ્થાપના માટે સતત 7 વર્ષ સુધી વિભિન્ન મોરચા પર યુદ્ધ લડ્યા. આર્થિક, વહીવટી, રાજકીય અને સામાજિક અથડામણોમાં તેની આસપાસમાં આવેલા દેશોએ પણ સહકાર આપતા અવરોધો ઉત્પન્ન કર્યા અને એ સંઘર્ષનો પેચીદો બનાવ્યો. ફ્રાન્સની રાજ્યક્રાંતિએ તેના એક જમાનાના સમર્થ નાયક નેપોલિયન બોનાપાર્ટને પણ ધૂળ ચાટતો કર્યો. ઇતિહાસના વિદ્યાર્થીઓ એ વાત સારી રીતે જાણે છે કે લગભગ 12 વર્ષ સુધી સતત ચાલેલી ભીષણ ઉથલપાથલે ફ્રાન્સને તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી દીધું. આ સતત ચાલેલા સંગ્રામે ત્યાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મંત્રને સંભવ બનાવવા યોગ્ય દિશા ચીંધી. ભારતને પોતાની આઝાદી મેળવવા ન તો અમેરિકાની જેમ યુદ્ધ લડવું પડ્યું અને ન તો ફ્રાન્સની જેમ લોકશાહી રાજની સ્થાપના માટે વર્ષો સુધી યુદ્ધની આગમાં ધધકવું પડ્યું. આ દેશોએ જે રાષ્ટ્ર યા પ્રભુત્વ ધરાવતા દેશની સામે યુદ્ધનો આરંભ કર્યો હતો એ દેશ એકમાત્ર ઇંગ્લેન્ડ હતો. ફ્રાન્સની પ્રજાએ ઇંગ્લેન્ડ સિવાય પોતાને ત્યાં રાજ કરી રહેલા રાજાઓ સામે પણ ટક્કર લીધી. એમની સમક્ષ બેવડા પડકારો હતા. આ બંને મોરચા પર તેમને મોટા મોટા બલિદાનો આપવા પડ્યા. સન 1911માં ચીન દેશની ક્રાંતિ અને વર્ષો સુધી ચાલેલી ઉથલપાથલ, પછી લોકશાહી સરકારની સ્થાપના, રશિયાની ક્રાંતિ અને જાપાનમાં રાષ્ટ્રવાદનો ઉદય જેવા અધ્યાયો પણ ત્યાંની પ્રજાએ પોતાના રક્ત વડે લખ્યા છે. હજારો લાખો લોકોએ આ પરિવર્તનો માટે પોતાના આત્માનું બલિદાન આપ્યું છે. પ્રથમ તથા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની, ઇટાલી, ઓસ્ટ્રિયા, સ્પેન, પોલેન્ડ વગેરે દેશોમાં ચાલેલી લડાઈએ લગભગ એ દેશોનો નાશ જ કરી નાખ્યો હતો. એ વિનાશને વેઠવા અને ફરી ઊભા થવા આ દેશોને જે મુશ્કેલ પ્રયત્નો હાથ ધરવા પડ્યા છે, સંઘર્ષો ખેડવા પડ્યા છે, એની સરખામણીમાં ભારતની પ્રજાએ એવા કોઈ ખાસ બલિદાનો આપ્યા નથી. જે ક્રાંતિકારીઓએ અને બલિદાનીઓએ ભારતને સ્વતંત્ર બનાવવા સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો હતો, તેમના આ બલિદાનોને જરા જેટલા પણ ઓછા આંકી ન શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે 20મી સદીનું ભારત સામાજિક સંસ્થાઓ, થોડો અસહકાર, વિરોધ અને સરકાર તથા ભારતીય નેતાઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચાલેલી ચર્ચાઓને કારણે જ મુક્ત બની ગયું. કદાચ બીજા વિશ્વયુદ્ધનું દબાણ અને ઇંગ્લેન્ડની કથળી ગયેલી સ્થિતિ પણ કારણરૂપ હોઈ શકે, પરંતુ 1947 બાદ ઇંગ્લેન્ડની સ્થિતિ એવી જ રહી હતી. ત્યારબાદ 40 વર્ષમાં ઓછામાં ઓછા 2 ડઝન જેટલા દેશોએ પોતાના ભાગ્ય ભવિષ્ય અંગે નિર્ણય લઈ લીધો. આ નિર્ણય માટે સંબંધ ધરાવતા દેશોએ પોતાનું અસ્તિત્વ જ દાવ પર લગાવી દેવું પડ્યું. સાધારણ પ્રયત્નો યા આંદોલનો, દેખાવો, સત્યાગ્રહો, બહિષ્કાર જેવા હળવા સંગ્રામથી જ ભારતને સાથી માટે આઝાદી મળી ગઈ. અહીંના નાગરિકોને બીજા દેશોની જેમ શા માટે બલિદાનો ન આપવા પડ્યા? નજરે બનેલી ઘટનાઓના આધારે મૂલ્યાંકન કરનારા સમીક્ષકોને એ કહેવાની છૂટ છે કે વિશ્વની બદલાયેલી પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય દબાણોના કારણે આ દેશ અનાયાસ જ આઝાદ થઈ ગયો. સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવનારાઓ સૂક્ષ્મ જગતમાં બનતી ઘટનાઓને પોતાના શુદ્ધ અને સિદ્ધ આત્મા દ્વારા સમજવાની શક્તિ ધરાવનાર સિદ્ધ પુરુષોની દ્રષ્ટિ કંઈક જુદું જ નિહાળે છે. તેમના કથન અનુસાર ભારતની આઝાદી દૈવી યોજનાનો એક ભાગ છે. એ યોજના અનુસાર વિશ્વને આધ્યાત્મિક યુગમાં પ્રવેશ કરવાનો છે. નવયુગમાં આ પ્રવેશ ભારતના નેતૃત્વ હેઠળ જ સંભવ બનશે, કારણ કે તેની પાસે આ જગતને આપવા માટે એક વિલક્ષણ જ્ઞાન છે. એ મનુષ્ય જાતિને નવી દિશા ચીંધવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતની આઝાદી ઈશ્વરની યોજનાનો એક ભાગ છે. તો આ દેશ પરાધીન કેમ બન્યો? એનો જવાબ આપતા શ્રી અરવિંદે 1908ના એપ્રિલ માસમાં પોતાના વંદે માતરમ છાપાના અંકમાં લખ્યું હતું, હિન્દુસ્તાનમાં ઇંગ્લેન્ડનો સમય હવે પૂરો થઈ ગયો છે. ભગવાનની એવી ઈચ્છા હતી
કે તે થોડો સમય ભારત પર રાજ કરે. આખી દુનિયા એ નિહાળી આશ્ચર્યચકિત રહી ગઈ કે અંગ્રેજોએ કેટલી સરળતાથી આખા દેશને છીનવી લીધો હતો. લોકોએ એવું વિચાર્યું કે આ અંગ્રેજોના અપ્રતિમ વ્યક્તિત્વના કારણે, તેમના અસાધારણ ગુણોના કારણે જ બની શક્યું છે. ઇંગ્લેન્ડે આ માન્યતાને ખૂબ જ આગળ વધારી દીધી અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. સાચી વાત તો એ છે કે ઇંગ્લેન્ડે ભારત દેશને ક્યારેય જીત્યો ન હતો. તેને શા માટે અને કેવી રીતે ની જાણ થાય તે પહેલાં જ ભારતને તેના હાથમાં સોંપી દેવામાં આવ્યું. સામાન્ય રીતે જે લોકોએ ઇંગ્લેન્ડ માટે કામ કર્યું હતું એવા કેટલાક અપવાદોને છોડીને તેઓ બહુ નાના માણસો હતા. ભગવાનની કૃપા વગર તેઓ યુરોપમાં યા બીજે ક્યાંય ઇતિહાસમાં પોતાના માટે કોઈ યોગ્ય જગ્યા ન બનાવી શક્યા. ભારતને હરાવવાનો મુગટ ન તો જીતનારાઓની વિશેષ પ્રતિભા યા ક્ષમતાના માથા પર મૂકી શકાય કે ન તો પરાધીન પ્રજાની નિર્બળતાને તેને માટે જવાબદાર ગણાવી શકાય. આ ઇતિહાસનો એવો ચમત્કાર છે કે જેનું વર્ણન કરી શકાય તેમ નથી, પરંતુ એમ કહી શકાય કે આ એક એવું ઉદાહરણ છે કે જેમાં કોઈ વિશેષ ગુણો વગર એક મહાન ઉદ્દેશ સોંપવામાં આવ્યો હતો. એક મહાભાગ્ય તેની દેખરેખ રાખી રહ્યું હતું કે એ પોતાનું લક્ષ્ય પૂરું કરી શકે. આ ઉદ્દેશ પૂરો થતાં જ ભગવાનનો એ દેવદૂત જે ઇંગ્લેન્ડનું રક્ષણ કરવા માટે તેની પાસે ઊભો છે અને તે પોતાના હાથના ઈશારાથી આવનારી તમામ મુશ્કેલીઓ અને આફતોને દૂર કરી દે છે, તે તેની ઢાલ નહીં બને. ઇંગ્લેન્ડ ભારતમાં ત્યાં સુધી જ રહી શકે તેમ છે કે જ્યાં સુધી ભારતને તેની જરૂરિયાત છે. જરૂરિયાત પૂરી થતાં જ તેને હટી જવું પડશે, કારણ કે અંગ્રેજો ન તો પોતાના બાહુબળે અહીં આવ્યા છે અને ન તો એ પોતાના બાવડાના બળે ઊભા છે, જેથી તેઓ અહીં લાંબો સમય રોકાઈ શકે. જો ઇંગ્લેન્ડ આ દેશને મદદ કરવા ઈચ્છે તો તેની મદદ લઈ, અને ન ઈચ્છે તો એના વગર, અને જો વિરોધ કરે તો વિરોધ છતાં પણ ભારત પોતાના લક્ષ્યને ચરિતાર્થ કરીને જ રહેશે. વિધાતાના લેખ. 20મી સદીના પ્રથમ દશકામાં બંગભંગ આંદોલન સિવાય એવી કોઈ ઘટના બની જ ન હતી કે જેનાથી એવું લાગે કે ભારતનો સૂઈ ગયેલો આત્મા જાગી રહ્યો છે. બંગાળાના ભાગલાનો વ્યાપક પ્રમાણમાં વિરોધ થયો. એ પ્રબળ હોવા છતાં પણ એટલો પ્રચંડ ન હતો કે એના આધારે આઝાદી અંગે ભવિષ્યવાણી કરી શકાય. શ્રી અરવિંદને યોગ વિદ્યાનું આરંભિક શિક્ષણ આપનાર યોગી વિષ્ણુ ભાસ્કર લેલેએ પણ વિભાજનની વિરુદ્ધમાં ઊભા થયેલા ક્રાંતિકારીઓને ભગવાનનું એક મશીન જ ગણાવ્યા હતા, અને તેમણે એ પણ કહ્યું હતું કે આ પ્રયત્નનો કોઈ જ અર્થ નથી. ભગવાન ભારતનું ભાગ્ય લખી ચૂક્યા છે. સન 1909માં અણ્ણા સાહેબ પટવર્ધન સાથે ચાલી રહેલી ચર્ચા દરમિયાન લેલેએ એ પણ કહ્યું હતું કે ભલે ને તમે ગમે તેટલા પ્રયત્ન કરો, છતાં પણ અંગ્રેજો પોતાનું કામ પૂરું કર્યા વગર આ દેશને નહીં છોડે. તેમનું કામ અહીં જેવું પૂરું થયેલું જોવા મળશે કે તેઓ ધીરે ધીરે ક્ષીણ બનતા જશે. સન 1947 સુધી તેઓ એટલા બધા નિર્બળ બની જશે કે તેઓ પોતાની જાતે જ અહીંથી ચાલ્યા જશે. તેમને ભગાડવા માટે લડવાની, સંઘર્ષ કરવાની યા બિનજરૂરી લોહી વેવડાવવાની જરૂરિયાત જ નહીં પડે. વળી પાછું એક અન્ય પ્રસંગે શ્રી લેલેને ભારતની આઝાદી અંગે પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે અંગ્રેજ સરકાર વિદેશી આક્રમણ યા વિપ્લવને કચડી નાખવા પૂરેપૂરી તૈયાર છે. તેમને ભગાડવા માટે ક્રાંતિકારીઓએ જે તૈયારી કરી છે તે બિલકુલ અપૂરતી છે, અધૂરી છે. મુઠ્ઠી જેટલા ક્રાંતિકારીઓ અંગ્રેજોની આટલી વિશાળ ફોજનો સામનો નહીં કરી શકે. તેઓ વધુ હઠ પકડશે તો પોતાનો જીવ ગુમાવશે. ભારત વિશ્વનો ભાગ્ય વિધાતા દેશ છે. તે જાગશે અને તે પૂરેપૂરી શક્તિ સાથે ઊભું થશે. ક્રાંતિકારીઓ, આંદોલન કરનારાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેને જગાડવા માટે, ઊભા થવા માટે માત્ર નિમિત્ત જ બનશે. દિવ્ય દ્રષ્ટિ સંપન્ન તમામ મહાન પુરુષોએ પોતાના સમયે ભારત દેશની આઝાદીને અટલ અર્થાત ટાળી ન શકાય તેવી બતાવી. સન 1947માં 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર ત્રિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો. તેને સ્વાભાવિક અને અપરિહાર્ય ભાગ્ય જ કહેવું જોઈએ. સૂક્ષ્મ જગતમાં વર્ષો પૂર્વે આ સંભાવનાઓને ઇતિહાસની જેમ લખવામાં આવી હતી
આ સત્યથી હજારો શહીદો, લાખો ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓના ત્યાગ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા છે એમ ન માનવું જોઈએ. સ્વામી સચ્ચિદાનંદના શબ્દોમાં જોઈએ તો તેમના પ્રયત્નો લાકડી ટેકવી સહાય આપતા ગોવાળિયાના બાળકોની જેમ સ્તુત્ય છે. તેમણે ઉત્સાહ દર્શાવ્યો અને ઈશ્વરનું પ્રિય પાત્ર બની ગયા. સ્વતંત્ર સેનાનીઓના આ પ્રયત્નો પણ ભગવાન દ્વારા લખવામાં આવેલ અને ચરિતાર્થ કરવામાં આવેલ ભારતના ભાગ્યમાં એક ભાવનાત્મક આશીર્વાદ સમાન જ સમજવા જોઈએ. ભારતની આઝાદીને ઈશ્વર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ વિધાન માની લીધા પછી અહીંના ભૂતકાળને અને ભવિષ્યને સમજવામાં મદદ મળશે. ભારતનો ભૂતકાળ શું છે અને ભવિષ્ય શું છે? અહીં ભૂતકાળનો અર્થ ઇતિહાસ યા કાળક્રમ અનુસાર સમાજમાં બનેલા બનાવોનું વર્ણન નથી. એ ભારતની મહાન સમાજ વ્યવસ્થા છે અને સંસ્કૃતિ છે, જેને રાજા મહારાજાઓ યા લડવૈયાઓ અને ધન કુબેરોએ નહીં પરંતુ ઋષિમુનિઓએ સજાવેલી છે. તેમના તપ તથા પરિશ્રમથી ભારતે ભૌતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિના શિખરો સર કર્યા. આ દેશ પર ઈશ્વર કૃપા તો હંમેશા વરસતી જ રહી છે અને દિવસે દિવસે સમૃદ્ધ બનતું ગયું. એ વૈભવ અને ઉત્કર્ષના ઊંડાણમાં ન ઉતરતા અહીં અરવિંદના કથનને ટાંકવું જ પર્યાપ્ત બની રહેશે. તેમણે લખ્યું છે, પ્રાચીન સમયમાં આ દેશ જગતથી ભિન્ન ભિન્ન વિચારો અને ચેતનાના નવીન પાસાઓ શોધી રહેલ ઋષિમુનિઓની ઝૂંપડી સમાન હતો. પોતાની ખાસ ભૌગોલિક રચનાના કારણે તે બાકીની માનવ જાતિથી કપાયેલો હતો. એ એક તદ્દન શાંત આશ્રમ સમાન હતો, જ્યાં પોતાની અને વિશ્વ સમાજની સમસ્યાઓ પર વિચાર કરવામાં આવતો હતો અને જીવનના રહસ્યો ખુલ્લા કરવામાં આવતા. તેના ચિંતનના કણો સંપૂર્ણ એશિયા ખંડમાં વીજળીની જેમ ઝબકી ઉઠતા અને અલગ અલગ સમાજની રચના કરતા હતા. તેના બાળકો અન્ય દેશોને અને સમાજને પ્રકાશ પૂરો પાડતા. તેની અખૂટ બુદ્ધિમત્તાના બિંદુઓથી દર્શનશાસ્ત્રો તૈયાર થતા હતા. જ્યારે અવરોધો તૂટી ગયા અને હિમાલયની કંદરાઓમાં થઈ અન્ય જાતિના લોકોએ અહીં પ્રવેશ શરૂ કર્યો, ત્યારે ભારતની શાંતિ સરકવા લાગી. ભારતને સંઘર્ષની સદીઓ પસાર કરવી પડી. ધીરે ધીરે પરાજયનો એક એવો યુગ આવી ગયો કે જેમાં ભારતના વિચારો દ્વારા ઉત્પન્ન થયેલા સમાજોએ તેની ઉપર પોતાની જાતને લાદવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. ભારતે આ પ્રયત્નોનો અંગીકાર કર્યો. ગ્રીકો, રોમનો, મુસલમાનો, ખ્રિસ્તીઓ અને એટલે સુધી કે યુરોપિયન વિજ્ઞાન યા જડવાદને પણ ભારતે આત્મસાત કરી લીધો. હવે જેટલી માહિતી આત્મસાત કરવાની છે એ ઇતિહાસની અંદર અદ્વિતીય અને અનુપમ છે, અજોડ છે. પરંતુ એ ભારત માટે બાળકોની રમત છે. તેની બુદ્ધિ દરેક વસ્તુને પોતાની ભુજાઓમાં જકડી શકે છે. તેનું અંતઃકરણ દરેકના ઊંડાણને માપી શકે છે. તેની ભૌતિક સ્થિતિને ક્યારેય પણ કોઈ આંચ આવી શકે તેમ નથી અને એ દુનિયાના મોટા મોટા કામ કરવા સમર્થ છે. નિષ્ક્રિયતાનો એ યુગ વહી ગયો કે જ્યારે ભારત દેશ બીજાઓની વાતો સાંભળતો રહેતો હતો. હવે તે બહારથી વસ્તુઓ લાવી તેની નકલ કરી યા તેમાં થોડો ઘણો સુધારો કરી લેવાથી સંતુષ્ટ નહીં થાય. તેમના એ યોગદાનનો તે એક કાચા માલ રૂપે સ્વીકાર કરશે. પોતાની અનોખી અનુપમ સર્જનાત્મક શક્તિથી ભૌતિક સંચાલન કરવા માટે એ યોગદાનનો ઉપયોગ કરશે.